જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધા? મજામાં જઈશો? અમે મજામાં છીએ અને તમારું સ્વાગત છે અમારી JS દેશી લાઈફસ્ટાઈલ ચેનલમાં. તો આજે તો રાજગરાનું ખરું ચાલુ કરી દીધું છે આપણે. રાજગરો ઘસવાનો તો કાલ પમદીનો 2 દિનો વાઢેલો પડ્યો તો એ આપણે ઘસી વાયરો છે એટલો ઢગલો અને કમ્પ્લીટ કાઢી લીધો. રાજગરો જો ખાટલામાં રાખી અને ઘસવાનો હોય તો આપણે એટલો ઢગલો કરી નાખ્યો છે નીચે. જો એટલો ઘસી વાયરો છે એટલે એટલો ખીરો છે અંદર કિલો જો. હવે આપણે બધોય રાજગરો કમ્પ્લીટ ઢળી વાયરો છે. આ ઢગલો થઈ ગયો છે ચોખ્ખો. એમાં સારી અને રાજગરો નોખો પાડી લેવાનો. અને આટલો બધો જો ઘણો બધો હતો, કેટલી બધી વાર લઈ ગયા. હાથી આવા કારા થઈ ગયા ઘસીને ખાટલા એરે એટલે ઢગલો આપણે ઘસી નાખ્યો છે કમ્પ્લીટ. અને એટલો રાજગરો નીકળો છે અને સારી અને હૂકવી નાખવાનો અને આ ઢગલો નાખી દેવાનો ઢોરાને એટલે રાજગરાનું કામ પૂરું. આપણે થોડુંક જીરું હોતા આજ ઉપાડ્યું હતું સવારમાં વહેલું તો એના શેરા જો એટલા કરી નાખ્યા છે. એટલું 4-5 ચરિયા જેટલા ઉમેર્યા છે અને બીજું હજુ ઓલકા ઊભું છે અહીંયા કાલે ઉમેરવાનું છે. અને આ એટલા ચરિયા એટલા નકરા કરી નાખ્યા અને કેટલા 4 શેરા થયા છે અને એક આ બાજુ થયો છે ઓલા પણ સામે પડ્યો અહીંયા. તો આપણે એટલું જીરાનું કામકાજ આજ કર્યું છે અને ઉલકાનું બધું રેવટીના માગે હતું એ તો હજી બધું ઊભું જ છે. અહીંયા કાલ વાળું ઉમેરવાનું થાય છે આરવી થઈ રહે પછી. તો આપણે જીરાનું કામકાજ એટલે પગાડી દીધું છે અને હવે આગળ શું કરવાનું રહે એ હવે જોવાનું રહેશે. આપણે જો હજારીગલ વાયા હતા ને એ આવડા થઈ ગયા છે. મસ્તીના વધે છે હો, સારા થાય અસલ મજાના થઈ ગયા. જો કેવડા પહેલાં તો હા વીઘા તે નાના હતા પણ મસ્ત ફૂલ થઈ જાય છે. ઘાટા એટલા વીઘા જો આ બધે વીઘા છે અસલ જ થઈ ગયા હજારીગલ મસ્તીના. આમ ચારામાં હતા એ બાજુ મસ્ત થઈ ગયા છે. તો હવે હજારીગલ સક્સેસ થઈ જાય છે. હવે ફૂલ આવશે, ઉનાળા વાર આવી જાય છે. સરખો ઉનાળો આવશે ને તો ફૂલ થઈ જાય છે. આપણે રોજ પાણી પી અમુક જો આવા થઈ ગયા છે, સારા થઈ ગયા અસલ મસ્ત ફૂલ થઈ ગયા છે હજારીગલના. 3-4 ભાઈના છે. અહીંયા આપણે તરાઈશું જીરાનું વાવ્યું હતું ને એ હા બધું ઉકી ગયું છે જીરું. અહીંયા જીરું લે એવું થઈ ગયું. આપણે 3 જગ્યાએ વાવ્યું હતું થોડું એટલે હવે આ ઉકી ગયું છે, ઓલું ઉકી ગયું છે. રહીનું કામકાજ આપણે પતાવ્યું ને તો બધું જીરું લે ઉંબેર એવું થઈ ગયું છે એટલે હવે જીરું ઉંબાડવું પડશે. કાલ વાળું ચાલુ જ કરી દઈ. મસ્ત પાકી ગયું છે. અહીં થોડુંક ઉકારો ને કાર્યું ને એવું બધું થોડું અસર કરી ગયું હતું કારણ કે મરચી બધું પાતા હતા ને એટલે હરે લીલું રહ્યું ને એટલે થોડુંક જીરામાં અહીંયા કેવરાયું છે. અને મરચીમાં હવે રોટાવીટર મારવાનું છે. હવે તો આખું પડું નવરું થતું જાય છે. રચકામાં રાજગરો હતો એ બધો લઈ લીધો છે અને આખો બધો મોટા રચકામાં હતો આડો પડી ગયો તો એ ગોતીને બધો વીણી લીધો છે. અને જો દાંતેડું નવરું કરી અને આ ખોડ દીધું છે. અને હવે ભેંસાટ થોડોક રચકો વાળી લઈ અને રહીનું કામકાજ બધું પતાવી દીધું છે. ઠામકી ઊભી નથી રહેવા દીધી, બધી વાળી લીધી છે આપણે એક જ આરે. તો હવે હલર લાવવાનું છે, રોટાવીટર હાંકવાનું છે. અંદર આપણે સરિયા પડ્યા રાખ્યા ને 4-5 2 એમાં એક આંટો વરવાનો રોટાવીટરનો એટલે પછી પાથરા અવર જવર કરવા હાલે એવું થઈ જાય. ચલાખાની પાથરે એવું. તો આપણે એ રહીનું કામકાજ પતાવી દીધું છે. આજ તો ઘણું બધું કામ કરી નાખ્યું. રહી વાળી લીધી, રાજગરો વાળી લીધો અને રાજગરાનું ખરું લઈ લીધું. તો જો આમાં મોટો રાજગરો બહુ હતો ને પણ તોય આપણે ગોતીને બધો વાળી લીધો છે. જો આમાં આડો પડી ગયો તો એ લઈ લીધો અને રહીનું બધું કામ પૂરું. હવે જીરાનો સ્ટોક બાકી છે એટલે જીરું ઉંબરવાનું ચાલુ કરવાનું છે કાલથી. આવું જીરું છે જો મસ્ત પાકી ગયું છે. કાલ ઉંબેરવાનું ચાલુ કરવાનું છે. હવે જોઈ કેટલું ઉંબેરાય છે અને કેટલાક જણા ઉંબેરવા વાળા હોય છે એટલે ઓલો ખૂણો રહ્યો ને અહીંયા થોડુંક વધારે હુકાણું છે એટલે અહીંયાથી આપણે ચાલુ કરવાનું છે કાલ. અને આ બાજુ તો થોડુંક લીલું છે હજી અને આ બાજુ થોડાક આપણે મોડા આવશું એટલે ત્યાં વાળું તો હાવ હુકી જ જાય. એટલે આ 2 ચરિયામાં શું થાર વધુ બેહતો હતો ને એટલે 2 લીલા જેવા છે એટલે ઓલા ખૂણે બધું હુકી ગયું છે એટલે અહીંયાથી કાલ ચાલુ કરી દેવાનું જીરું. અને રહીનું તો જો બધું કામકાજ આપણે પતાવી દીધું છે. બધી રહી વાટી લીધી છે એટલે હવે સામે તો વરિયારી છે એટલે વરિયારીને તો હજી વાર લાગે. તો આપણે રહી બધી કમ્પ્લીટ પૂરી થઈ ગઈ છે વાટવાની. સારું હાલો તો હવે જીરામાં આંટો મારી લીધો. એ જ આંટો મારવાના આવ્યા હતા કે જ્યાં વારી ઉંબેર એવી થઈ જાય છે જીરું. એમ ઉંબેર એવું થઈ જાય જીરું. તો હવે કમ્પ્લીટ થઈ ગયું છે. હાલો આપણે જીરામાં તો કમ્પ્લીટ આંટો મારી લીધો. એ તો ઉંબેરવાનું નક્કી કરી વાર્યું અને આપણે આવી ગયા વરિયારીમાં. અને વરિયારીમાં આંટો મારવાનો છે કે ઈરું ન હોય. આપણે 2-4 દી પહેલાં દવા છાંટી હતી સારાની તો એ સારો બારો ચીમ થયું એ આપણે આંટો તો મારવો જ પડે.
અને વરિયાળીની તો ખાસ ધ્યાન રાખવું પડે, નકર કારણ કે ઘડીકમાં ગુંદિયું આવી જાય તો કંઈ પછી થાય નહીં કંટ્રોલ. એના કરતાં આપણે થોડું હોય અને આંટો મારી લેવાનો કાયમ. અને આંટો મારવો તો જરૂરી જ છે. મોલ વાયો હોય એટલે આપણે આંટો તો મારવો જ પડે કે એમાં શું રોગ છે, કંઈ વધી નથી ગયો ને એવું બધું, એટલે એવું બધું તો જોવું જ પડે. તો આપણે આંટો મારી લઈએ. જો આજનું બધું કામ પૂરું થઈ ગયું, રાજગરો લેવી ગયો અને જીરામાં કાલ ઉમેરવાનું નક્કી થઈ ગયું, અને વરિયાળીમાં કંઈ વાંધો નથી, અને ભેંસને રજકો નાખી દીધો છે અને એ ખાવા માંડી જઈ છે અને હાંજ પડી જવા આવી છે અને આપણે જવાનું છે ઘીરે. તો આજનો વિડીયો નાનો એવો છે, બસ એટલું જ તે. અને ફરી પાછા મળશું એક નવા વિડીયોમાં. અને વિડીયો જોવાનું ભૂલતા નહીં, અને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરજો. અને અમારી JS દેશી લાઈફસ્ટાઈલ ચેનલ જોવાનું તો ભૂલવાનું જ નહીં. અને ત્યાં સુધી જય માતાજી, બાય બાય.